મિત્રો, મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકામાં આખજ ગામ આવેલું છે અને ત્યાં એક શહીદ વીર ભોજા મામાનું મંદિર છે જે તમે જોઈ શકો છો। તો આ મંદિર કેવું છે એ અમે તમને બતાવીએ તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો। ગઢ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પૂજાવું રે ગઢવૈયા મારે ઠાકોરજી નથી થાવ બાપ। આવું સરસ મજાનો એમ કહેવાય કે શહીદ વીર એવા ભોજા મામા જે આખજ ગામ અને સાંગણપુર ગામે પૂજાય છે। તો મિત્રો, એવું સરસ મજાનું ભોજા મામાનું મંદિર આપ નિહાળી રહ્યા છો। તો મિત્રો જુઓ, આ છે આખજ ગામમાં આવેલું ભોજા મામાનું મંદિર જે ખૂબ ઐતિહાસિક મહત્વ ધરાવે છે। અને બીજો વિશેષતા એ છે કે આ ભોજા મામા ગાયોની વારે ચરતા શહીદ થયા હતા એવા જય શ્રી ભોજા મામા આપ નિહાળી શકો છો। ખૂબ સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। મિત્રો, એવું કહેવાય છે કે વિક્રમ સંવત 1442ની અંદર એક માહિતી મુજબ આ આખું યુદ્ધ ખેલાયું હતું અને યુદ્ધમાં આ ભોજા મામા વીરગતિને પામ્યા હતા। તો મિત્રો, આવા શહીદ વીરોનું આ સરસ મજાનું મંદિર જે ગુજરાતની સંસ્કૃતિને આજે ઉજાગર કરે છે આપ નિહાળી શકો છો અને એના દર્શન પણ કરી શકો છો। આ સરસ મજાનું ભોજા મામાની આખી જ મૂર્તિ આપ નિહાળી શકો છો। મિત્રો, ખૂબ સુંદર અને ઐતિહાસિક મહત્વ ખૂબ ધરાવે છે અને આખા આખજ ગામ અને આજુબાજુના ગામની મિત્રો એમ કહેવાય કે આસ્થા મંદિર સાથે જોડાયેલી છે। અને આ આખા જ ભોજા મામાના પરિવારના લોકો અહીંયા શહીદ થયા હતા। મિત્રો, વિક્રમ સંવત 1442ની અંદર આખું યુદ્ધ ખેલાયું હતું અલ્પોદરા મુકામે અને એમાં આ ભોજાજી રાઠોડ શહીદ થયા હતા। તો મિત્રો, આપ નિહાળી રહ્યા છો તે ભોજા મામાનું મંદિર છે જે મહેસાણા જિલ્લાના મહેસાણા તાલુકાના આખજ ગામે આવેલું છે। તો ખૂબ સુંદર અને ઐતિહાસિક મહત્વ ધરાવે છે। આખું જ આ મંદિરનું પટાંગણ આપ નિહાળી શકો છો। આ પ્રકારે આખું જ મંદિર મિત્રો દેખાય છે અને લોકોની આસ્થા મંદિર સાથે ખૂબ જોડાયેલી અહીંયા જોવા મળે છે। મિત્રો, અહીંયા આજુબાજુ તમે વાતાવરણ જોઈ શકો છો, એનો મુખ્ય ગેટ પણ જોઈ શકો છો। મિત્રો, ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે, ગામના ટ્રસ્ટ દ્વારા મિત્રો આ સંચાલિત છે મંદિર। ખૂબ સુંદર અને ઐતિહાસિક આ મંદિર છે મિત્રો। અને એમ કહેવાય કે ગુજરાતની સંસ્કૃતિને શૌર્ય ગાથાને ઉજાગર કરતું આ એકમાત્ર સરસ મજાનું મંદિર એ આપ નિહાળી રહ્યા છો, ભોજા મામાનું મંદિર આખજ મુકામે। તો મિત્રો, આ ભોજા મામા જે હતા એને ઇતિહાસની વાત કરીએ તો આ ભોજા મામા એ અલ્પોદરા મુકામે જે યુદ્ધ ખેલાયું હતું જે તે વખતે અહીંયા એવું કહેવાય છે કે મુલસણ બાજુમાં ગામ છે ત્યાં વીરપાનાથ ઝાલાનું મંદિર છે અને એમના મામા થાય છે એવું ગામ લોકો દ્વારા જાણવા મળે છે। અને એ અહીંયાથી અલ્પોદરા મુકામે કોઈ એમના કુંવરનું સગપણ માટે જાય છે અને ત્યાં એક કસાઈઓ ગાયો લઈને ધણ આખું લઈને ચોરી જાય છે। ત્યારે બધા જ લોકો એ ગાયોની વારે ચડે છે, એમાં આ ભોજા મામા પણ ગાયોની વારે ચડે છે। અને મિત્રો, લડતા અહીંયા સાંગરપુર ગામે આવીને તેઓ પોતાને વીરગતિ પામે છે। એટલે ત્યાં પણ એક મોટું મંદિર આવેલું છે અને આખજ ગામની અંદર પ્રવેશ કરતા જ પ્રથમ આ મંદિર આવે છે જે અમે તમને બતાવવાનો મિત્રો પ્રયત્ન કર્યો છે। તો આ છે મિત્રો આખું જ ભોજા મામાનું મંદિર। તો મિત્રો જુઓ, બહારથી આ પ્રકારનું આખું જ મંદિર દેખાય છે। ખૂબ સુંદર આ મંદિર છે, જો કે અત્યારે રંગરોગાન કરીને અને ખૂબ સુંદર બનાવવામાં આવ્યું છે ગામ લોકો દ્વારા। જુઓ મિત્રો, આ પ્રકારનું આખું જ મંદિર આ દેખાય છે। અહીંયા લોકોની દર્શન માટે ભારે ભીડ જોવા મળે છે। અહીંના લોકો આવે છે અને પોતાની માનતા અહીં પૂર્ણ કરે છે। મિત્રો, આ છે આખું ભોજા મામાનું મંદિર જે પોતે શહીદ વીર હતા અને યુદ્ધની અંદર ગાયોની વારે ચરતા શહીદ થયા હતા। તો મિત્રો, આ આખું જ આપ ભોજા મામાનું મંદિર નિહાળી શકો છો। અહીંયા લોકો ઘણા આવે છે અને દર્શન કરે છે। અને આ ભોજા મામાનું મુખ્ય મંદિર મિત્રો સાંગણપુર ખાતે આવેલું છે જ્યાં તેઓ શહીદ થયા હતા એવી એક ઇતિહાસમાં માહિતી મળે છે। તો મિત્રો, આ છે આખું જ તમે પટાંગણ જોઈ શકો છો, ભોજા મામાના મંદિરનું પટાંગણ છે। બેસવાની પણ અહીંયા સારી સગવડ કરેલી છે અને ખૂબ સુંદર આ મંદિર છે મિત્રો। તો મિત્રો, આ હતો અમારો એક ઐતિહાસિક શહીદ વીરના મંદિરનો વિડીયો। જો આપણે ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી નિત્ય મુકાતા આવા ઐતિહાસિક વિડીયો આપ નિહાળી શકો।